સવારના થઈ ગયા તો 9:15 પછી તો બાપા આવી ગયા ઉઠાડવા. એમ થયું કે પાછું ઘડીક વાર સુઈ જાવ. પછી તો શું ઉઠવું પડ્યું. ઉઠીને કિલોના ભાવમાં કરી લીધું બ્રશ, મોઢું ધોઈ લુગડા પહેરીને હારી સામે ઉભા રહી ગયા અને પાડી લીધા 2-3 ફોટા. આપણે ભાઈ આઈફોન નથી પણ હા જેવો તેવો ફોન છે. આ છે ચકલીના માળા, પણ ચકલી તો કોઈ દિવસ આવતી નથી. હાલો હવે આપણે નીકળી જાય કામ કરવા માટે. આ ગેટ કેને કેને જોયો છે એ કોમેન્ટ કરજો જરા. લઈ લીધો તો પછી તો પપ્પાના કંપનીનો સામાન. પછી તો ત્યાંથી નીકળી ગયા સામાનમાં ડિઝાઇન કરવા માટે. ડિઝાઇન તો કરાવવી પડે ને તો સારું લાગે ને, બાકી એમને તો ન સારું લાગે. આપણે બે ગયા હતા ભટભટિયામાં અને પપ્પા સામાનમાં ડિઝાઇન કરાવતા હતા. ત્યાં જોયું તો કાકા ચકીબાઈને તૈયાર કરતા હતા. ત્યાંથી પછી અમારે બીજું કામ પણ હતું. ત્યાં જોયું તો સેલરમાં તો પાણી ભરાઈ ગયું. ટેબલ તો નાતું હતું. ઘરે નાઈને આવતા હોય તો લીપ પણ બંધ હતી અને 3 માળ ચડવા પડશે. પગથિયે ચડીને ઉપર આવી ગયા. ઉપર આવીને જોયું તો મિલિમાના દર્શન થઈ ગયા. સામે HDFC બેંક હતી. કોઈને લોન જોતી હોય તો આવી જાજો. પછી વ્યાજના ચકડા ઘૂમરે ચડ્યા તમે ઘૂમરે ચડજો. એ બડી અચ્છી વાત કહી યાર. ત્યાં એક કબૂતર આવી ગયું. મને એમ કે લોન લેવા આવ્યું છે પણ આ તો પાણી પીવા આવ્યું હતું. ભલે પાણી પીતું. જોયું તો ખબર પડી કે લીપ તો ઘરે ફાવો ખાઈને લટકી ગઈ. એ મારાથી જોવાનું નહીં અને હું આવી ગયું ઘેર આવીને